નમસ્કાર. ટાટ સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા ઇંગ્લિશ વિષયના એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે સેક્શન બીમાં જે રીડ 1 to 11 કમ્પ્લીટ કર્યા છે, ત્યારબાદ રીડ 12 to ઓલ જે બાકી રહેશે તે બધા આજે કમ્પ્લીટ કરીશું. તો ચાલો સમય ન બગાડતા કોમેન્ટ સેક્શનમાં #HSL લખીએ, વિડીયોને એક લાઈક કરીએ અને આપણે હવે લેક્ચર શરૂ કરીએ. અહીંયા રીડ આપેલું છે, રીડ 12 ગેસ્ટ વિથ ગન્સ, અને હવે એના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધ ટાઈમ મેન્શન ઇન ધ પેસેજ ઇઝ મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચુરી. એ અહીંયા આપેલું છે, મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચુરી. એ ફર્સ્ટનો આન્સર થશે. ચાલો, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વેર ધ એરિયાઝ of the border Maharashtra famous for in the last century? તો thieves and ડકેટ્સ, મતલબ ચોરી અને ડકેતી કરવા માટે, બરાબર. થીવ્સ અને થીવ એટલે આઈ થિંક ચોરી થાય છે, બરાબર. થીવ્સ એન્ડ ડકેટ, ડકેટ્સ એટલે ડકેતી કરવી, બરાબર. ચાલો, ડકેટ્સ. ઓલ રાઈટ. ચાલો, આ સેકન્ડનો આન્સર છે. થર્ડ ક્વેશ્ચનનો આન્સર હું અગેન બોલીશ. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ડકેટ્સ એન્ડ ધ થીવ્સ ડુ? ડકેટ્સ એટલે ડાકુ, આઈ થિંક. ધ ડકેટ્સ એન્ડ થીવ્સ રેડેડ ધ વિલેજ, ટેરિફાઈડ ધ પીપલ એન્ડ ટુક અવે ધેર વેલ્યુએબલ્સ. તો જો અહીંયા આપેલું છે, યુઝ રેડ ધ વિલેજ, ટેરિફાઈ ધ પીપલ એન્ડ ટેક અવે ધેર વેલ્યુએબલ્સ. એ ગામમાં ઘૂસી જાય, પછી લોકોને ડરાવે અને એનું કિંમતી જે કંઈ હશે સરસામાન એ બધું લૂંટી જાય, લઈ જાય. ફોર્થ ક્વેશ્ચન છે, વોટ વોઝ મખનસિંહ, હાઉ વોઝ હી બાય નેચર? તો એનો આન્સર છે, મખનસિંહ વોઝ અ ડકેટ એન્ડ હી વોઝ વેરી ડેન્જરસ બાય નેચર. એ ક્વેશ્ચનનો આન્સર અહીંયા આપેલો છે, મખનસિંહ. He was very dangerous and had a strong gang. બરાબર, નેચરમાં બહુ ડેન્જર માણસ હતો. લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ મખનસિંહ ડુ ઇફ પીપલ ટ્રાય ટુ ઓપોઝ હિમ? તો મખનસિંહ છે એ એને જાતે પનિશમેન્ટ આપતો, અહીંયા આપેલું છે. ઓકે, ચાલો. આ રીતના મિત્રો તમે અનધર પેસેજ અને એના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરી શકો છો, બરાબર. કારણ કે મેં તમને કીધું છે કે બધા પેસેજ હું આવી રીતના રીડ નહીં કરું અને બધાના આન્સર પણ સોલ્વ નહીં કરીએ તો ઘણો બધો ટાઈમ જતો રહે, બરાબર. પણ આ પેસેજ અને એના ક્વેશ્ચન્સ આન્સર તમારે જાતે સોલ્વ કરવા જોઈએ, જેથી તમારે પ્રેક્ટિસ બનશે અને તમારું કામ આગળ વધશે. હું એઝ સુન એઝ પોસિબલ આ રીડ જે લાસ્ટ રીડ છે ત્યાં સુધીની PDF આપણી ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરું છું, તમે ડાઉનલોડ કરી લેજો. ચાલો, બી સ્પોર્ટી આપણું નેક્સ્ટ પેસેજ છે, નેક્સ્ટ રીડ છે. ચાલો એને સોલ્વ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર એન્ડ વેન વોઝ ધ ફાઇનલ મેચ ઓફ બાસ્કેટબોલ બિંગ પ્લેડ? તો ધ ફાઇનલ મેચ ઓફ ધ બાસ્કેટબોલ વોઝ બિંગ પ્લેડ ઇન મુનિચ ઓલિમ્પિક, અહીંયા આપેલું છે, ઇન ધ યર 1972. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, બિટવીન વિચ ટુ કન્ટ્રીઝ વોઝ ધ ફાઇનલ બિંગ પ્લેડ? તો ફાઇનલ વોઝ બિંગ પ્લેડ બિટવીન રશિયા એન્ડ અમેરિકા. પેન ચેન્જ કરીએ, રશિયા એન્ડ અમેરિકા. આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આ પેનથી કરેલો છે. ચાલો, થર્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ એલેક્ઝાન્ડર બિલો? ટુ વિચ કન્ટ્રી ડીડ હી બિલોંગ? તો એલેક્ઝાન્ડર બિલો વોઝ અ બાસ્કેટબોલ પ્લેયર, બરાબર, અને એ રશિયાથી બિલોંગ કરતો હતો, બરાબર. ચાલો, આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ આપણને ક્વેશ્ચન આપેલો છે. ચાલો, ફોર્થ ક્વેશ્ચન, વાય ડીડ ધ અમેરિકન પ્લેયર્સ સ્ટાર્ટ જમ્પિંગ? બીકોઝ they thought they had won the basketball finals, બરાબર. અને જો એણે સેલિબ્રેશન ચાલુ પણ કરી દીધું, બરાબર. એ લોકો જમ્પ કરવા લાગ્યા અને એવું લાગ્યું કે મેચ પૂરો થઈ ગયો છે, જમ્પ કરવા લાગ્યા. વોટ ડીડ ધ બ્રિટિશ રેફરી ડિક્લેર? તો
ક્વેશ્ચન નંબર 5 નો આન્સર છે ધ બ્રિટિશ રેફરી ડિક્લેર્સ ધેટ there were still 3 seconds left in the game. રેફરી એવું કીધું કે હજુ પણ 3 સેકન્ડ બાકી છે. જો અહીંયા આપેલું છે બ્રિટિશ રેફરી who declared that there is still 3 seconds left. ચાલો ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 6માં whose day was not that day. તો એનો આન્સર આવશે અમેરિકા. આન્સર આવશે અમેરિકાસ ડે વોઝ નોટ ધેટ ડે. નેક્સ્ટ છે ધ ફાઇનલ સ્કોર વોઝ 51 અને 50. ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે ફાઇનલ સ્કોર. હુ વોઝ એલેક્ઝાન્ડર બિલો? અને એલેક્ઝાન્ડર બિલો વોઝ રશિયન પ્લેયર. બરાબર. અને 9મો ક્વેશ્ચન અહીંયા આપેલો છે હુ વોન ગોલ્ડ મેડલ. તો રશિયા વોન ધ ગોલ્ડ મેડલ. આન્સર આવશે રશિયા વોન ધ ગોલ્ડ મેડલ. ચાલો એના પછી નેક્સ્ટ પેસેજ આપેલો છે અને એના ક્વેશ્ચન આન્સર્સ મેં એઝ ઇટ ઇઝ તમને કીધું તમારે જાતે લખવાના છે. ચાલો થર્ડ પેસેજ છે અને એના ક્વેશ્ચન્સ આપેલા છે. ત્યારબાદ નંબર 4 અને હવે આપણે શરૂ કરીએ પેસેજ નંબર અથવા તો રીડ નંબર 14 ધ સમિટ વિથ ઇટ. ચાલો ફટાફટ એના ક્વેશ્ચન આન્સર્સ જોઈએ ફ્રેન્ડ્સ. વેર ડીડ ધ નેરેટર સ્ટેન્ડ? તો એવરેસ્ટ આપેલું છે. ચાલો સમિટ ઓફ એવરેસ્ટ. આઈ સ્ટૂડ એટલે નેરેટર. બરાબર. ચાલો નેક્સ્ટ વોટ કુડ ધ નેરેટર સી ઓર વ્યૂ સ્ટેન્ડિંગ ઓન ધ પીક? તો પેનોરમા બિલો અસ એન્ડ એક્સક્લેમ્ડ. બરાબર, એને પેનોરમા જોયું હતું. બરાબર. ચાલો નેક્સ્ટ વોટ ડીડ ધ નેરેટર એક્સપ્લેન? તો એનો આન્સર આવશે ઇટ્સ સ્ટીલ ઓલ ઓવર. ઇટ્સ સ્ટીલ ઓલ ઓવર. થર્ડનો આન્સર. નંબર 4 છે વોટ ડઝ ઇટ્સ ઓલ ઓવર મીન? તો એનો મિનિંગ થાય છે હેઝ ફુલફિલ્ડ હર ડિઝાયર એન્ડ કન્ક્વેર્ડ ધ એવરેસ્ટ. એટલે એની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ અને એ એવરેસ્ટ ઉપર ચડી ગયા છે એવું એનું કહેવાનું હતું. ધ નેરેટર વોઝ અ બીટ સેડ. વાય? તો એનો આન્સર આવશે બીકોઝ શી થોટ શી હેડ ઓલરેડી ડન ધ અલ્ટિમેટ ઇન ક્લાઇમ્બિંગ. જો અહીંયા આપેલું છે આ એનો આન્સર આવશે. રાઈટ. ચાલો આ 5th આન્સર આવશે. ચાલો ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ રીડ આપેલા છે અને પેસેજ અને ક્વેશ્ચન આન્સર. ત્યારબાદ થર્ડ અને પછી એના ક્વેશ્ચન્સ આપેલા છે. હવે આપણે જોઈએ રીડ નંબર 15. ચાલો લાઈફ ઇન ધ ચેર. ચાલો ફટાફટ ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વોટ ડીડ જોન ડુ રીચિંગ હોમ? તો આન્સર આવશે slammed the door and dropped his book on nearby a chair. ત્યારબાદ આવશે when John reached home. ફર્સ્ટમાં આવશે home. His mom welcomed him. એમાં આવશે welcomed him. જ્યારે એ ઘરે પહોંચ્યો જોન ત્યારે એની મમ્મીએ તેનું સ્વાગત કર્યું. What and where did she એટલે કે એની મોમ placed put? તો એનો આન્સર આવશે ફ્રેશ બેક્ડ કુકી ઓન ધ કાઉન્ટર નિયર ધ ઓપન વિન્ડો. ચાલો ડન છે. અહીંયા આપેલું છે મેં બ્લુ કલરથી એને ટીક કરું છું. ઓલ રાઈટ. ચાલો નેક્સ્ટ હુ વોઝ પોપઅપ? સ્પ્રિંગ ઇઝ હિયર. સ્પ્રિંગ પોપઅપ થતી હતી. બરાબર. એટલે માફ કરજો પોપઅપ વોઝ જોન્સ ગ્રેન્ડપા. જોન્સ ગ્રેન્ડપા અહીંયા આપેલું છે. જોન્સ ગ્રેન્ડપા પોપઅપ થતું. ઓકે નેક્સ્ટ અને ફાઇનલ 5th ક્વેશ્ચન છે વોટ ડીડ ધ અરાઇવલ ઓફ સ્પ્રિંગ મીન? તો સ્પ્રિંગ મીન એવું થાય કે ભાઈ ધ અરાઇવલ ઓફ સ્પ્રિંગ મીન દેટ ધેર એન્યુઅલ ફિશિંગ ટ્રીપ વોઝ કમિંગ અપ. બરાબર. ચાલો અહીંયા છે એનો આન્સર. ઓકે ચાલો આ 5th આન્સર છે. ચાલો નેક્સ્ટ પેસેજ આપેલો છે અને પછી એના ક્વેશ્ચન્સ આપેલા છે. એવી જ રીતના પેસેજ નંબર નેક્સ્ટ આપેલો છે અને એના ક્વેશ્ચન્સ. હવે આપણે જોઈએ રીડ 16 ઇન્ફોર્મેશન પ્લીઝ.
હવે આપણે આના ક્વેશ્ચન આન્સર્સ જોઈશું નીચે તરફ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ વધીએ છીએ. હું આશા રાખું છું કે તમે હવે આ બધા જ પેસેજ અને તેના ક્વેશ્ચન આન્સર્સ જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. ચાલો, પેસેજ નંબર 3 અને એના ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. ચાલો, આવી રીતના ટોટલ 21 સુધી પેસેજ આપેલા છે. ઓકે, ચાલો, આ 4th નંબર છે અને એના ક્વેશ્ચન્સ અહીંયા આપેલા છે. ત્યારબાદ 5th પેસેજ અને એના ક્વેશ્ચન અહીંયા આપેલા છે. આવી રીતના હવે રીડ 17 શરૂ થાય છે, ફોર યોર આઈસ ઓનલી. આ જે રીડ 17 છે એવી રીતના ટોટલ 21 સુધી રીડ આપેલા છે. હું બધા રીડ હવે અપ ટુ યુ છોડું છું અને વેરી સૂન તમને રીડ 21 સુધીના પેસેજ સાથે રીડ સાથે આખી પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશ કે જેથી તમે શાંતિથી એના ક્વેશ્ચન્સ વિથ આન્સર્સ તમને આપીશ કે જેથી તમે જાતે એક વખત પ્રેક્ટિસ કરી શકો અને પછી રીડ 18 માઇન્ડ પાવર જાતે એક વખત તમે પ્રેક્ટિસ કરી શકો અને પછી ક્વેશ્ચન્સ જે તમે આન્સર લખ્યા છે એને આપણા આન્સર કી સાથે મેચ કરી શકો કે જેથી તમે સોલ્યુશન લાવી શકો અને સમજી શકો કે તમે ક્યાં ભૂલ કરો છો. કન્સિડર ઓલ ફેક્ટર CAF અને એના ક્વેશ્ચન્સ આપેલા છે બિલો દેટ. ઓકે, ચાલો એના પછી રીડ નંબર 19 છે, નોટ મી, હું નહીં, અને એનો પેસેજ અને એના ક્વેશ્ચન્સ. અહીંયા તમારે ખાલી એટલું કામ કરવું જોઈએ કે વિડીયોને પોઝ કરવો જોઈએ, દેન ક્વેશ્ચન આન્સર્સ લખવા જોઈએ. પેસેજ તો ઓલરેડી આપેલો જ છે. અધરવાઇઝ તમારે એવું કરવું જોઈએ કે સ્ક્રીનશોટ લઈ લેવા જોઈએ અને પછી એના પેસેજ અને પછી આન્સર્સ લખવાની ટ્રાય કરવી જોઈએ. ઓલરાઇટ, ચાલો નેક્સ્ટ અને ફાઇનલ વન 21 નંબરનો પેસેજ છે અને એના ક્વેશ્ચન્સ આપેલા છે. ચાલો તો ડન ફ્રેન્ડ્સ, 21 જે રીડ છે એના જે પેરેગ્રાફ્સ આપેલા છે એ કાઇન્ડ ઓફ 3 અહીંયા કમ્પ્લીટ થઈ છે અને આપણો લેક્ચર પણ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરતા રહો. હું એઝ સૂન એઝ પોસિબલ ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરું છું. આવજો.